ये खबर जूनागढ़ से सामने आ रही है। दरअसल जूनागढ़ के गिरनार पर अब प्लास्टिक से बनी हुई चीजें ले जाना मुमकिन नहीं होगा, क्योंकि जूनागढ़ के गिरनार पर्वत को प्लास्टिक मुक्त करने के लिए मुहिम चलाई जा रही है। आपको बता दें कि गिरनार पर अब प्लास्टिक की पानी की बोतल ले जाना भी नामुमकिन होगा। दरअसल वहां के व्यापारियों के साथ जूनागढ़ प्रशासन की ओर से इस मामले में बैठक भी की गई और श्रद्धालुओं के लिए प्लास्टिक की पानी की बोतल की बजाय वैकल्पिक व्यवस्था खड़ी करवाने के निर्देश भी दिए गए। इसके अलावा जूनागढ़ जिला कलेक्टर अनिल भाई राणावसिया की ओर से भी भक्तों को प्लास्टिक मुक्त गिरनार बनाने में सहयोग देने की अपील की। गिरनाરની નેમ સાથે અમે લગભગ છેલ્લા 2-3 મહિનાથી જે વિવિધ વેન્ડર્સ છે કે જેઓ પ્લાસ્ટિકની બોટલ્સ અને બાકીની પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરતા હતા એમની સાથે મિટિંગો કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું બેન કરી શકીએ એની વિચારણા ચાલતી હતી। આ બાબતે ખાસ તો અમારો આશય એ હતો કે પ્લાસ્ટિક બેન થાય એની પહેલાં એક પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ શું છે એ બાબતની વિચારણા ચાલતી હતી। એટલે એનું સંપૂર્ણ રીતે આયોજન થયું। એમાં અમે વિવિધ એજન્સીઓને આમાં એનરોલ કર્યા અને એમનું અને આ જે વેન્ડર્સ છે એમનું સાથેનું ટાઈપ કર્યું। આગળના અમારા જે અભિગમ હતો એમાં ખાસ તો ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ તરફથી માન્ય સાંસદ અને માન્ય ધારાસભ્યશ્રી તરફથી પણ સહકાર મળ્યો અને આજે આપ જાણો છો એમ 120 જેટલા વેન્ડરને દરેકને 5 એટલે કે 600 જેટલા આપણે કેરબાઓ આપ્યા છે 20 લીટરની કેપેસિટીવાળા અને પાણી પુરવઠા દ્વારા જે તળેટી છે વિસ્તારમાં પાણી ભરવા માટેની પણ એમને એક વ્યવસ્થા કરી આપી છે। એટલે એ લોકો આ પાણી ભરી અને કેરબાઓ મારફતે અને પેપરના જે કપ છે એમાં પ્રવાસીઓને પાણી આપશે અને પ્રવાસીઓ જે છે હવેથી નીચે જે તળેટી છે ત્યાંથી ઉપર કોઈ પ્લાસ્ટિકના આકારના બોટલ કે વસ્તુ લઈ જઈ શકશે નહીં। એનું જાહેરનામું પણ અમે ઇસ્યુ કર્યું છે, જેની કોપી આપ લોકોને પણ અમે આપીશું। એટલે આપના મારફતે મારે ખાસ પ્રવાસીઓને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો, ગિરનાર પર આવો ત્યારે આપની સાથે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર ન લઈ જાઓ અને જે માટી છે, કાચમાંથી બનેલી જે બોટલ છે એનો ઉપયોગ કરો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।